તમામ રાજકીય પક્ષો છેલ્લી ઘડીનો પ્રચાર છે તે કરી રહ્યા છે, કારણ કે 7 તારીખે મતદાન છે તેની પહેલાં તમામ કોંગ્રેસ પાર્ટીઓ કે ભારતીય જનતા પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે અને જનસભાઓ સંબોધન કરી રહ્યા છે। ત્યારે મારી જોડાયા છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાથે જ પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી। ભરતસિંહ, ચૂંટણીનો પ્રચાર તેજ થઈ રહ્યો છે। રાહુલ ગાંધી હોય, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય, તમામ દિગ્ગજ નેતાઓ ગુજરાતની ધરા ઉપર આવી રહ્યા છે। કોંગ્રેસ ક્યાં પોતાની જોઈ, કારણ કે 14 હોય કે 19, 26 બેઠક ભારતીય જનતા પાર્ટી, આ વખતેનો ટ્રેન્ડ મૂળ શું છે પ્રજાનો અને કોંગ્રેસનો? આપે બહુ જ સરસ વાત કરી। 2024ની ચૂંટણી ગુજરાતમાં 7મી મે મતદાન થવાનું। આ વખતનો માહોલ કંઈક બહુ જુદો છે અને ચમત્કારિક પરિણામો આવવાના એ નિશ્ચિત છે। આપણે ભૂતકાળને જાણીએ છીએ કે જ્યારે 2004માં ભારતીય જનતા પાર્ટી અને દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જેવા દિગ્ગજ નેતા હતા અને ફીલ ગુડ ફેક્ટર, ઇન્ડિયા શાઇનિંગ અને એમ કે ફરીથી ભાજપ સત્તા પર આવશે એ વાત કરતા હતા, ત્યારે એ 2004 કરતાં પણ આજે 2024નો માહોલ અત્યંત જુદો, પરિવર્તનશીલ છે। 2004 કરતાં પણ વધારે ભારે બહુમતી કોંગ્રેસને મળવાની છે। લગભગ 16 જેટલી બેઠકો આ વખતે 2024ની ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસ જીતવાની છે અને આવનારા સમયમાં જેમ ગુજરાતમાં જીતે એટલે દેશમાં કોંગ્રેસની સરકાર આવે એમ નિશ્ચિતપણે કોંગ્રેસની સરકાર આ વખતે આવવાની છે અને એનું મુખ્ય કારણ પ્રજા પરિવર્તન માગે છે। આ પ્રજામાં મળીએ લોકોને ત્યારે પ્રજા સાયલન્ટ મેજોરિટી, દેખીતી રીતે ખુલ્લામાં આવીને પ્રચાર પ્રસારમાં પ્રજા નથી આવતી, પણ એમનું મન, એમની સાથેની વાતચીત અને બધા પરથી એમ થાય છે અને સમાજના સૌ વર્ગના લોકો એ જોડાઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીથી સમાજના સૌ વર્ગના લોકો ત્રાસી ગયા છે અને એ ત્રાસને કારણે આંદોલનો અને એની સામેનો આવેગ ઉદ્વેગ દેખાઈ રહ્યો છે। તમે વાત કરી વર્ષી આંદોલનની। ફરી વખત ગુજરાતમાં એક આંદોલન ચાલી રહ્યું છે ક્ષત્રિય સમાજનું। રૂપાલાએ જે નિવેદન આપ્યું ત્યારબાદ એક આંદોલન થાય છે, ક્ષત્રિય સમાજ ભેગો થાય છે, ક્ષત્રિય સમાજ એક હુંકાર કરે છે અને આજે પણ ક્યાંક ને ક્યાંક વિરોધનો વંટોળ હજુ પણ જોવા મળી રહ્યો છે। એ આંદોલનને ક્યાંક કોંગ્રેસને ફાયદો થશે? કોંગ્રેસ એ આંદોલનને કઈ રીતે જોઈ રહી છે? આ સમગ્ર ક્ષત્રિય સમાજનું આંદોલન છે। હું ક્ષત્રિય સમાજની લાગણી જે રીતે દુભાઈ છે, મને દુઃખ એ વાતનું છે કે ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં, દેશમાં સરકાર હોય, ખૂબ સંયમપૂર્વકનું વર્તન હોવું જોઈએ અને ખાસ કરીને વ્યક્તિ વિશેષ માટે, જેમ કે રાહુલજીને તો ગમે એમ બોલતા હતા, પરંતુ કોઈ સમાજને માટે તમે અયોગ્ય વાતો કરો એ પોલિટિકલ પાર્ટી તરીકે અને ખાસ કરીને જે સરકાર ચલાવતી હોય રાજ્ય અને દેશની, એ પાર્ટીને એ શોભતું નથી અને એના કારણે સમગ્ર સમાજ એકલા ગુજરાતમાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં, ઉત્તર પ્રદેશમાં કે જમ્મુ કાશ્મીરમાં નહીં, હરિયાણા લો, કોઈ પણ લો, એ તમામ જગ્યાએ રાજપૂત સમાજ બરાબર ગુસ્સામાં છે અને આ વખતે એ ગુસ્સો લોકશાહીમાં પરિવર્તિત થઈ અને ભારતીય જનતા પાર્ટીને ચોક્કસપણે જાકારો આપવાનો છે। ગઈકાલે પાટણમાં રાહુલ ગાંધીની સભા હતી ભરતસિંહ, તેમાં તેઓએ ભાવનગરના જે મહારાજા હતા તેઓને યાદ કર્યા, તેઓનો આભાર માન્યો। આખું ઘટનાક્રમ એક તરફ ગુજરાતમાં આંદોલનનું કેન્દ્રબિંદુ રાજપૂત સમાજનું, ક્ષત્રિય સમાજનું અને એમાં પ્રકારનું સ્ટેટમેન્ટ। સ્વાભાવિક જ રીતે રાહુલજીની જે વાત હતી, ભાવનગરનો જે ભવ્ય ઇતિહાસ, સરદાર વલ્લભભાઈ પટેલ નાયબ વડાપ્રધાન કોંગ્રેસના, આ દેશના રજવાડાઓને એકત્રિત કરવાનું જેમણે કામ કર્યું, આ દેશને એક કર્યો અને એ એકત્રિત કરવાના કામમાં ભાવનગરના મહારાજા કૃષ્ણસિંહજીએ સૌથી પહેલી આહુતિ આપી અને આ દેશમાં ભારતની સરકારમાં જોડાવાનું જે કામ કર્યું એ માટે ધન્ય છે એમને અને મને એમ લાગે છે કે એ માટે એમને ભારત રત્નનો એવોર્ડ આપવો જોઈએ એવી મારી અંગત લાગણી છે। સવાલ રહ્યો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે વખોડવા માંગતા હોય રાહુલજીને, એમના શબ્દોની અટપટી વાતને, સમજને, રાજાઓ તો જમીનો આપતા, લઈ લેવાનો તો પ્રશ્ન ઉપસ્થિત જ નથી થતો,
પણ પાર્લામેન્ટમાં દેશના વડાપ્રધાન એમ કહેતા હોય કે ભારતના રાજવીઓ રાજાઓ એ અંગ્રેજો સાથે સાંઠગાંઠ ધરાવતા હતા, એટલે એનો અર્થ કે ભારતની પ્રજાના વિરોધીઓ હતા. એ પ્રકારની એમની વાત ખૂબ દુઃખદ છે અને અયોગ્ય છે. ચોક્કસ આ છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા વર્ષ સોલંકી. તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કે જે આંદોલન ચાલી રહ્યું છે ક્ષત્રિય સમાજનું, રાજપૂત સમાજનું, તેની અંદર સૌથી મોટી વાત કરી છે કે ભાવનગરના જે મહારાજા છે તેઓને ભારત રત્ન છે તે આપવાની માંગ આ કોંગ્રેસના વરિષ્ઠ નેતા આજે અહીં કરી રહ્યા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.